એવરીવેર વી કેન સી લેડીઝ. અને બસ અમે એકદમ આસમાનની ઊંચાઈ ઉપર ઉડશું અને કૃષ્ણ ભગવાનને દેખાડશું કે જુઓ તમારી આયરાણી ક્યાં સુધી પહોંચી છે. અને એટલે અમને વિશ્વાસ છે કે અમારો કાનુડો આવશે જ. બહુ જ વી વેર વેરી એક્સાઇટેડ ફોર ધીસ સિચ્યુએશન. અને અત્યારે અમે બહુ જ ખુશ છીએ કે અમે જેવું ધાર્યું હતું એના કરતાં પણ વિશેષ અમને અત્યારે જોવા મળી રહ્યું છે. યુ હેવ ટુ ગો ઇનસાઇડ લિંક. થ્રુ આઉટ લિંક વી કેન ડુ રજિસ્ટ્રેશન ફોર મહારાષ્ટ્ર. કયા પ્રાંતમાં થાઓ છો પ્રથમ વાત? અમે એકચ્યુઅલી તો હું વેરાવળ બાજુની છું, પણ આ જામનગરનો ડ્રેસ મેં પહેર્યો છે. વેરાવળમાં ચાંડુવાવ. હા હા, સોલંકી. હવે થોડું નામ આપી અને કઈ રીતે તૈયારી કરતા હતા અને આ મહારાષ્ટ્રનું શું મહત્વ? મારું નામ છે માયાબેન સોલંકી અને અમે લોકો તો એકચ્યુઅલી 9 મહિના પહેલાંથી અમે એકચ્યુઅલી બરોડા રહીએ છીએ. તો અમે 9 મહિના પહેલાંથી આમ તો વરસથી કયો તોય ચાલે અમે 2 થી 3 તો ડેમો આપ્યા છે. ત્યાં બધા બહેનો સાથે મળીને રાસ રમ્યા છીએ અને બધા એકઠા થઈને બસ આ મહારાસની જ વાતો કરતા રહ્યા છીએ. અને એમ બસ એકદમ બહુ જ ખુશ હતા અમે લોકો. બહુ જ વી વેર વેરી એક્સાઇટેડ ફોર ધીસ સિચ્યુએશન. અને અત્યારે અમે બહુ જ ખુશ છીએ કે અમે જેવું ધાર્યું હતું એના કરતાં પણ વિશેષ અમને અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે અમે બહુ જ ખુશ છીએ. અને કાલે પણ અમે લોકો અમને વિશ્વાસ છે કે કાનો અહીંયા આવશે જ. અમારી પાસે જે પાસ્ટમાં જે કાનો ગોપીઓને મૂકીને ગોકુળથી મથુરા જતો રહ્યો હતો, અમે એને પાછો બોલાવવા માટે અમારી ખૂબ તન મન ધનથી ખૂબ દિલથી એને પ્રાર્થના કરીએ છીએ. અને એટલે અમને વિશ્વાસ છે કે અમારો કાનુડો આવશે જ. વાહ! એટલે જે કૃષ્ણ ભગવાનની મિત્રો દાણ લીલા છે, બાળ લીલા છે અને વિરહ લીલા છે તેના કાલે દર્શન થવાના છે બીજા અનેક તમારા પરિવારમાંથી. મારા સિસ્ટર છે. એની સિસ્ટર છું હું, અમરેલીથી આવું છું. અમે લોકો પણ 6-7 મહિનાથી એકદમ તૈયારીમાં હતા. બીજું તો ખાસ કે અમે અમારા બાળકોને એક દિવસ માટે પણ છોડેલા ન હતા. 10-10 વર્ષના છે, આને તો 4 વર્ષના ટ્વિન્સ છે, છતાં આ પ્રોગ્રામ માટે મહારાષ્ટ્ર માટે અમે અમારા બાળકોને પણ છોડીને આવ્યા છીએ. જે રીતે 5000 વર્ષ પહેલાં કૃષ્ણની પાછળ ગોપીઓ ગયેલી હતી એવી જ રીતે અમે પણ અમારું બધું છોડી ઘર પરિવાર અને અમે પણ અહીંયા મહારાષ્ટ્ર રમવા માટે પધાર્યા છીએ. ખૂબ આનંદ થાય છે. આહિર રીતે માલધારી તમે એક ઓફિશિયલ લેંગ્વેજ બોલો છો, અંગ્રેજીમાં બોલી લો છો ને, એટલે આહિર સમાજ અત્યારે ઘણો આગળ આવ્યો છે એ વાત ખૂબ આનંદ થાય છે કે એટલે હજુ પણ કેટલી પ્રગતિ કરવાની જરૂર છે. અને મહિલા ખાસ કરીને આહિર સમાજ થઈ જ રહી છે. જો અત્યારે એરફોર્સમાં, નેવીમાં, જો પાયલોટમાં પણ ઘણી લેડીઝો આવી ગઈ છે. એવરીવેર વી કેન સી લેડીઝ. અને બસ અમે એકદમ આસમાનની ઊંચાઈ ઉપર ઉડશું અને કૃષ્ણ ભગવાનને દેખાડશું કે જુઓ તમારી આયરાણી ક્યાં સુધી પહોંચી છે. ખૂબ સરસ. અન્ય બહેનો છે તેમની સાથે મિત્રો વાત છે, ખૂબ આનંદ આવે છે. જય દ્વારકાધીશ. અમારા મહારાષ્ટ્ર આયરાણી મારું નામ વર્ષાબેન રમેશભાઈ લાડમુર. હું અમદાવાદથી આવું છું. અમે મહારાષ્ટ્ર 6 મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. અમારો સમાજ આહિર સમાજ એટલે કૃષ્ણ અવતાર યદુનંદન દ્વારકાધીશવાળા અમારા બધા માટે અમને અત્યારે એવું લાગી રહ્યું સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અમારી આ ધરતી ઉપર અમારા નસીબ અમારા કિસ્મત બહુ અમને એવું લાગ્યું કે ના દ્વારકાધીશ હાજર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. મારું નામ નમ્રતા કલસરિયા છે. હું ભાવનગરથી આવું છું. મને ખૂબ ગર્વ થાય છે કે હું એક આહિર સમાજની દીકરી છું અને મને આ અમૂલ્ય અવસરનો લાભ મળ્યો છે. હું અહીંયા આહિર સમાજનો જે યોજાયેલો છે મહારાસ, હું એમાં ઉપસ્થિત રહી છું. અમે 2 દિવસ આ મહારાસનો લાભ લેવાના છીએ અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે દ્વારકાનો નાથ અવશ્ય અમારી સાથે આ મહારાસ રમવા આવશે જ. જય દ્વારકાધીશ. કેટલાક મહિનાથી તૈયારી કરો? જય દ્વારકાધીશ. અમે તૈયારીઓ 6 મહિનાથી કરી રહ્યા હતા અને આ લાભ મેળવવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત હતા. અમને આ લાભ મળ્યો છે એ માટે અમે ખૂબ જ આનંદ કરી રહ્યા છીએ. જય દ્વારકાધીશ. તમે સરસ બોલો છો બેન. ફરીવાર એ ખેંચાણ દોરીને લઈએ છો. તમે જે માહિતી આપો છો ને સ્પષ્ટ મીડિયાની લેંગ્વેજમાં જે વાત કરો છો એ વાતનો આનંદ છે. સહજ ભાવે જે સિલેક્શન થયું ને એની મારે બેઝિક માહિતી મેળવવી છે કે કઈ રીતે તાલુકા લેવલે પછી ગ્રામ્ય લેવલે એમાં કોઈ સિલેક્શન હતું કે બધાની પસંદગી થતી? સૌથી પહેલાં તો મેસેજ ગયો હતો બધા લોકોને. આપણી જેટલી આયરાણીઓ છે એમાં મેઇન જે લોકો હતા, જે લેડીઝ, ધારો કે વડોદરા છે તો ત્યાંના 3-4 સ્વયંસેવકો છે, એમણે અમને વડોદરાની જેટલી લેડીઝ છે આયરાણીઓ એ લોકોને મેસેજ કર્યા હતા વોટ્સઅપમાં કે આ લિંક છે, યુ હેવ ટુ ગો ઇનસાઇડ લિંક.
થ્રુ આઉટ લિંક વી કેન ડુ રજિસ્ટ્રેશન ફોર મહારાષ્ટ્ર. તો એવી રીતના અમે લોકોએ બસ ખુશીથી જ એવી લિંકમાં ગયા અને એમાં અમારું નામ અને અમારો મોબાઈલ નંબર અને અમારું સિટીનું નામ એ અમે લખી નાખ્યું અમે લોકોએ અને બસ એવી રીતના રજિસ્ટ્રેશન થઈ ગયું. પછી 3-4 મહિના પછી એ લોકોએ અમને લોકોને કીધું કે હવે આપણે મહારાષ્ટ્રનું આયોજન છે તો આપણે મિટિંગ કરવાની છે. એવી રીતના ભેગા થયા કે હવે આ રજિસ્ટ્રેશન કોણે કરાવ્યું છે તો તમે લોકો આવો, રજિસ્ટ્રેશન જે લોકોએ કરાવ્યું છે તો હવે આપણે દ્વારકા જવાનું છે, આ ડેટ ફિક્સ છે દ્વારકા માટેની. એ બધી મિટિંગો થઈ 2 વખત અને પછી એના ડેમો થયા. એનો ડેમો 2 વખત થયા અમારે પણ ત્યાં. એટલે એક ડેમો શરદ પૂનમ ઉપર હતો વડોદરામાં, પછી એનો ડેમો થયો કે આવી રીતના આપણે રાસ રમવાનું છે ને આ સોંગ ઉપર કે તમે રમવા આવો મહારાસ મારા દ્વારિકાના નાથ, એ સોંગ ઉપર ડેમો થયો. અને બસ પછી હવે લાસ્ટ ટાઈમે અમને લોકોને કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કર્યા કે હવે આ લઈને તમારે ત્યાં પહોંચી જવાનું છે. ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો હોય ને એમ થોડી માહિતી આપેલી. અહીં જે તમે પહેરેલો છે ને ટ્રેડિશનલ એ બધાથી અલગ છે. તમારા બંને ડ્રેસમાં એક પરંપરાગત ફરક લાગે છે. એ જરા દર્શાવશો આ દર્શક મિત્રોને ખાસ, કારણ કે એ વાત ઉપર અમે જઈએ છીએ, સંસ્કૃતિ ઉપર જઈએ છીએ એટલે એ વાત મહત્વની. તમે પહેરેલું છે ને એક બંનેમાં એક તો કપડામાં ફરશે, એ થોડીક તમારી સ્વેચ્છાએ વાત કરવી. હા, આને ઘાટ કહેવાય. આ ઘાટ છે અને આ જામનગરનું કાપડું છે, જામનગરનો પહેરવેશ છે. એકચ્યુઅલી ધીસ ઇઝ જામનગર્સ પહેરવેશ પણ મને ગમે છે સો આઈ વિયર ધીસ. અને એ સોરઠનો ડ્રેસ છે. એ રેગ્યુલર લેડીઝ બધા અમારે ત્યાં આ જ ડ્રેસ પહેરે છે સોરઠમાં. એને નવખંડી કહેવાય. અને અમારે ત્યાં લગભગ બધી આહિરની લેડીઝ બધી નવખંડી જ ઓઢે છે. અને એજેડ એજેડ એ બધા બ્લેક ઓઢણા ઓઢે છે. અને અમારે ત્યાં પૈણા છે, અહીંયા અમે પૈણા કહીએ છીએ, કાઠિયાવાડમાં એને જીમી કહી છે. અમે લોકો પૈણા કાળા પહેરીએ છીએ સોરઠમાં. નાઘેરમાં લોકો છે તે બ્લુ પહેરે છે અને મરૂણ પણ પહેરે છે અને કોફી પણ પહેરે છે. અમે બેન એક જતા એક પ્રશ્ન લાસ્ટ કરીને પ્રશ્ન પૂરો કરું, મારો કાર્યક્રમ પૂરો કરું. એક મારે સમજવું છે આ કાયમનો પ્રશ્ન, કાયમી માટે. આ તો ફક્ત એક કાર્યક્રમ છે ને તમે પહેરેલું છે, નથી લાગતું કે આહિર સમાજની મહિલાએ આ પરમિનન્ટ પહેરેલો હોય તો શું લાગે એનો ફાયદો મળે સમાજ માટે? જાગૃત અનકમ્ફર્ટેબલ ફીલ થાય. પછી જોબ પર જતા હોય ત્યાં થોડું પહેલાં પહેરતા પણ હવે ત્યારે જોબ ન કરતા એ લોકો. અમે અત્યારે જોબ કરતા હોઈએ તો જોબ પર જઈએ તો આઈડેન્ટિફિકેશન થાય કે આહિર છે. અમને તો એનું ગર્વ છે પણ એના કારણે અમારે ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે. તેની જે એક વ્યક્તિગત ભાવના હોય છે તો એમનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ, સમાજ પ્રત્યેનો ભાવ દર્શાવી રહી છે. તમે થોડું બેન બોલશો, ક્યાંથી આવો છો? મારું નામ કાંતાબેન માધુભાઈ વાગમસિંહ છે. હું ભાવનગરથી આવું છું. અમે આ મહારાષ્ટ્ર માટે આયોજન કરવા માટે 12 મહિનાથી અમે આમ એટલા બધા તૈયારીમાં હતા. અમારી ભાવનગરની 3 બસોનું આયોજન કરીને અમે એટલી સંખ્યા કરી છે કે અહીંયા રાસ રમવા માટે 40,000 થવાની છે મહારાણીઓ રાસ રમવા માટે. અને અમને એટલો ગર્વ છે કે ને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે ને આટલી સુવિધા, એટલી બધી સમાજે અમારા માટે આટલું ઓલું કર્યું છે તો અમને એમ થાય કે ભગવાન અમને સાક્ષાત દર્શન આપો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. કયા પ્રકારનું રાસ, કારણ કે પ્રાચીન અનેક પ્રકારના રાસ લેવાતા હોય છે ગરબીમાં, અહીં જે રાસ લેવાય છે એને કયો રાસ કહેવાય છે? થોડીક વાત કરો. એને મહારાષ્ટ્ર કહેવામાં આવે છે. હું છે ભાવનગર જિલ્લામાંથી આવું છું. મારું નામ મણારકા મુદ્રા છે. અહીંયા જો અમે કેટલા સમયથી મહારાષ્ટ્રની તૈયારી કરીએ છીએ. મહારાષ્ટ્ર રમવા માટે અમે એક્સાઇટમેન્ટ છીએ. બહુ જ કહેવામાં આવશે જે અમારા માટે સ્પેશિયલ છે કે જે અમારી આહિરાણીઓ રમવાના છે, કે જે ઠેસ લેવાતી જશે અને ગરબા રમાતા જશે. કાલે તમે જોશો કે કાલે એવી રીતના રાસ તમે ક્યાંય નહીં જોયો કે જે અમારી આહિરાણીઓ જ રમતી હોય છે. નોર્મલી અમારી આહિરાણીઓ જ જોવા મળે છે આ રાસ રમતી વખતે, જે કાલે જોવા મળશે. અને દ્વારકાધીશ જે રમવા આવશે એવું અમારી બધાની અંતરાત્માની ઈચ્છા છે કે ભગવાન જોશે અને કદાચ આવશે જ. અમને અંદરથી તો એવું છે જ કે આવશે જ, એમ બધાની ઈચ્છા છે.